જય શ્રી કૃષ્ણ. નીકળી પડ્યા સવારમાં ગૂગલ્સ પહેરીને રાજકોટ જવા. ત્યાં થોડુંક કામ પતાવ્યું ને પછી ગયા બાલાજી સેન્ડવિચ ખાવા. બહુ વખાણ સાંભળ્યા હતા હો ભાઈ. હાલો અમારો એક્સપિરિયન્સ કહું તમને. પાછા આવ્યા ત્યાં સુધીમાં તાવ આવી ગયો હતો એટલે આવીને સૂઈ ગયા. સાંજે ગયા મામાના ઘરે અને મામાને આ શું થયું વિડીયો જુઓ એટલે ખબર પડી જશે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જ આગળ વિડીયો જોજો હો દોસ્તો. આજે મોજ તો ઘણી આવ્યો, હાલો તમને કરાવું. તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોની અંદર. આપણે જવા નીકળી ગયા છીએ રાજકોટ અને બાને લેવા પહેલાં તો નીકળી ગયા છીએ. ગઈકાલની જેમ બા લેટ ન કરે તો સારું. જોકે આજ તો મેં એને ફોન કર્યો એટલે એણે એમ જ કીધું કે હું નીચે જ ઊભી છું કે એટલે જોઈ હાચે નીચે ઊભા છે કે એમને ખાલી કહી દીધું મને એટલે પહેલાં પહોંચી જાય ત્યાં. અને આજે આપણી ભેગા આવવાના છે ચિંતનભાઈ અને શ્યામભાઈ બે, બરાબર. એટલે આપણે જઈએ ફટાફટ મસ્ત નીકળીએ અને રાજકોટ પહોંચી જાય, કેમ કે પછી બાકી કન્સલ્ટેશન મોડું થાય. અને બીજી વસ્તુ કે આજે મને હમણાં 2-3 દીમાં રેકમેન્ડેશન મળ્યું છે કે ત્યાં બાલાજીનું જે ફૂડ આઉટલેટ છે એની બહુ મસ્ત છે, એની સેન્ડવિચ બહુ મસ્ત છે એવું. તો જો આ બધાને વાંધો ના હોય, ટૂંકમાં વરુને બધાને ખાવી જોઈએ, શ્યામને ને બધાને, તો આજે આપણે ત્યાં ચેકઆઉટ કરશું કેવું છે, બરાબર. તો ફટાફટ હાલો પહેલાં જ નીકળીએ, એને પૂછીએ અને બાકી જ્યાં જાઉં ત્યાં તમને ભેગો તો લઈ જ જવાનો છું. હાલો ત્યારે સફર આજની ચાલુ કરીએ. દોસ્તો નીકળી ગયા છીએ ને ઓલમોસ્ટ કેટલા કહું 88 કિલોમીટર હાલી ગયા છીએ ઘરથી ગણીને, બરાબર. એટલે હવે જો હવે ટ્રાફિક છે એ ધીમે ધીમે છે ને વધતો જ જાય અને રાજકોટ સુધી હવે ટ્રાફિક રહે જ. એટલે હજી એક ટોલ નાખું ગયું, બીજું બાકી છે. ઘણા બધા કામ છે અને લગભગ બાલાજીમાં જ જવાનું છે. તો જોઈએ પહેલાં બતાવશું, આપણે કન્સલ્ટેશન બતાવશું. અને જો પાછળ ઓલા બેન જામો પડી ગયો હે ને, બાકી અલગ અલગ ટોપિક આવેલા જાય ને વાતો થાય જાય છે ને આપણે આવેલા જઈએ છીએ. હાલો ત્યારે પહોંચી જાય રાજકોટ અને જોઈએ આગળ. બીજા ટોલ નાકે પહોંચી ગયા છીએ એટલે હમણાં રાજકોટ પહોંચી જાવ. હજી 10:46 એટલે આ ઘડિયાળ છે એ 30 મિનિટ પાછળ છે એટલે 11:15 થયા છે. અને એટલે આપણી અપોઇન્ટમેન્ટ તો થોડીક લેટ છે એટલે આપણે વહેલા જ પહોંચી જવું. જોઈએ શ્યામભાઈનું કામ કરશે ને અમે ત્રણે છીએ અમારું કામ કરશું. હાલો ત્યારે ફટાફટ ભાગીએ. હવે ફાઇનલી રાજકોટ જઈને મળું તમને. દોસ્તો અહીંયા સેન્ચુરી હોસ્પિટલમાં આપણે બાને બતાવવાનું હતું તો એ તો બતાવાઈ ગયું. અને હવે આપણે જઈએ છીએ એક તો આ પાર્કિંગના લોચા જો હવામાં મડાડીને મૂકેલી છે અમે. હવે આપણે જઈએ છીએ બાલાજીનું જે ઓલું ફૂડ આઉટલેટ છે ત્યાં. આપણે જે બાલાજી જે વેફર ને એવું બધું આવતું હોય એને ત્યાં સેન્ડવિચ બહુ સારી છે એવું રેકમેન્ડેશન બહુ બધા પાસેથી મળ્યું છે. તો ચક્કર મારીએ, ખાતા જ રાજકોટ આવ્યા છીએ પછી તો પાછું હવે આ અમેરિકા જવાનું પહેલાં તો રાજકોટ આવવાનું નહીં થાય. એટલે હાલો જઈએ અને ખાઈ નાખીએ. તો અહીંયા ઇન્દિરા સર્કલવાળી બ્રાન્ચ આવ્યા હતા તો એ તો બંધ છે. તો હવે આપણે રૈયાવાળી જઈએ છીએ, રૈયા બ્રાન્ચ છે એ બંધ હશે તો હજી ધર્મેન્દ્ર રોડ છે. જો બધી બંધ હોય છે તો કંઈક વિચાર છેલ્લે પછી આ બાલાજીના ત્યાં કહેવાય મેઇન ડેસ્ક ઉપર બેસીને સેન્ડવિચ મગાવશું અમે હવે. હાલો તો જો ટ્રાફિકમાં ઊભા છીએ સિગ્નલે અને જાય વેસ્ટ સાઈડના બેઝમેન્ટમાં પાર્ક કરીને અમે જઈએ બાલાજી સેન્ડવિચમાં. જો આ બેઝમેન્ટ 2 છે, આપણે અહીંયા છે પાર્ક કરાવડાવી ને અહીંયા જે હોર્ન મારવાની મજા આવે. ઓહો અહીંથી નીચે ઉતરતા હોય ત્યારે આમ આખા ગાજે આમ. હાલો ત્યારે જાય ફટાફટ. હવે પહોંચી ગયા છીએ બાલાજી સેન્ડવિચ રૈયા રોડવાળી બ્રાન્ચ છે ને આમ કહેવાય ને કે ફોર્ચ્યુનેટલી ખુલ્લી મળી. એટલે જો આપણે મગાવી છે જો આટલા મેનુમાં આટલું હોય. હાઈએસ્ટ જે મોંઘી 75 રૂપિયાની ગજબ છે. અને અમે મગાવી છે એ શેઝવાન ચીઝ મસાલા, પછી બ્રેડ બટર, પછી હજી હું મગાવ્યું હોય ચીઝ ચીલી. આ બધા અમને રેકમેન્ડેશન મળ્યા હતા તો મગાવી લીધું હોય. હાલો તો ખાઈ નાખીએ. આવે એટલે બતાવું કેવી આવે છે એ. અને આ ભાઈ કટક બટક ચાલુ કરી દીધું હોય. જો આ શેઝવાન ચીઝ, આ ઓલી ચીઝ ચીલી, બ્રેડ બટર, અને સિરિયસલી બહુ જ મસ્ત વાત છે. અને આ આપણે વેફર ચટણી. દોસ્તો આ હતું વેસ્ટ સાઈડ અને અહીંયા હતું બાલાજીનું ઓલું જો આ જે આ લાલ દેખાય ને ત્યાં, બરાબર. એટલે અને હવે ભાઈ ગજબ લેવલનું માથું આખું ફરે છે મારું અને ગજબ ઊંઘ આવે છે બહુ, આમ જરાય મજા નથી આવતી. એટલે આપણે ગાડી દીધી હતી શ્યામભાઈને, આપણે મસ્ત પાછળ બેસી જાઉં. ભાઈ જુનાગઢ પહોંચીને ઉઠશું હું તો હોઈ જાય ગાડીમાં. અને જો આ નાના છોકરાને જે વેફર બિસ્કીટ લઈ લીધા. હાલો મારે જ નથી ખાવાના પણ જે ખાય એના માટે, બરાબર. કાંઈ વાંધો નહીં. હાલો વરસાદ આવે છે દોસ્તો તાકાત વાળો. જો વાઇપર પ્લેટ કામ નથી કરતી. અને આ ભાઈ હલાવે છે. જો આપણે ચુંદડી પહેરીને હમણાં હોઈ ગયા હતા આ ભાઈને ખોડામાં, બરોબર. અને એટલે વરસાદ છે તાકાત વાળો, કાંઈ દેખાતું જ નથી. ફૂલ મારી દે વાઇપર ફૂલ કરી દે. વાઇપર નો કામ કરે, વાઇપર ભાંગી ફૂલ નો મળે.
એટલે જો ગજબ. અને ઓલું પાર્કિંગ લાઈટ ચાલુ કરી દો એવું હોય તો. હા એટલે જ ચાલુ કર્યું, પાર્કિંગ લાઈટ ચાલુ એટલે તો ચાલુ છે ક્યાં એવું હેડ લાઈટ હલાવીએ જ પાર્કિંગ લાઈટ. જો પાછળ કાંઈ દેખાતું નથી, સાઈડમાં ને બધી જગ્યાએ દેખાતું જ નથી. જો ગજબ વરસાદ છે. જો એટલે તો હાલો સેફલી ઘરે પહોંચી જાય ફટાફટ. પાછા ઘરે પહોંચી ગયા છીએ આપણે. અને આમ કહેવાય ને કે શરદી પ્રોપર જામી ગઈ છે. માથું આમ કહેવાય ને કે ઉપર કોઈ કે 10-12 કિલો 15 કિલોનું વેઇટ મૂકી દીધું, એટલું ભારી થઈ ગયું હોય. આ વાંધો નહીં, તોય આપણે બોલશું અને બોલતા જ રહેશું. એટલે બોલે એના બોર વેચે. ઓકે, તમે બોલજો, બોલાતું નથી તોય. એટલે હવે ફટાફટ એક કામ કરીએ. દવા પી લીધી અત્યારે. તાવ ઓલમોસ્ટ કહેવાય ને કે હવે આવશે જ, એટલે એની પી લીધી દવા અત્યારે. અને હા, એવું ન મતતા કે આવવાનો છે એને પહેલાં પી લીધી. આ વસ્તુ મને 3-4 દીથી છે, એટલે મેં આજ પીધી. એમ આ ડૉક્ટરોના ઘરનો જનરલ નિયમ છે કે તમને જે રોગ થયો હોય ને, શરદી હોય ને, તો એને નેચરલી જ મટવા દેવાની. રોજ ગરમ પાણીને કોગળા કરવાના અને નેચરલી મટવા દેવાની. એની કોઈ દવા નહીં લેવાની. 3 દિવસ પછી જો એ શરદી કન્ટિન્યુ થાય ને તો જ દવા લેવાની. અને આવું અમારે બધાય રોગનું છે એમ. એટલે આવું છે, બરાબર. એટલે હવે જો અત્યારે ફટાફટ છે ને સૂઈ જાય ઘડીક. પછી મમ્મીને મેં કીધું છે એના ઉપર વિશ્વાસ રાખીને કે તું મને ઉઠાડી દેજે. જો હું સૂઈ ગયો તો હું તો નથી ઉઠવાનું, મને ખબર. એટલે તું ઉઠાડી દેજે, કેમ કે મારે એડિટિંગ કરવાનું છે કાલ માટેનું. એટલે ધરાર ઉઠાડજે ગમે એમ કરીને, કેમ કે મારી સ્ટ્રીક નથી તૂટવાની. ગમે એ થાય, સ્ટ્રીક તો બનાવવાની જ છે. એટલે મેં તો ઉઠાડ. અને અત્યારે પહેલાં હું ઘડી સૂઈ જાઉં. દવા પીધી છે તો થોડુંક આમ ઘેન ચડશે હવે. એટલે આંખથી જ દેખાતું જઈશે. અને આમ નાકમાંથી બોલતો એવું લાગતું હોય છે અત્યારે આમ, કેમ કે આમ બધું ચોકઅપ પડ્યું એમ. કંઈ વાંધો નહીં, હાલો હવે ઘડી સૂઈ જાય. તમને ઉઠીને મળું તરત. હાલો, બાય બાય. દોસ્તો મસ્ત ઉઠી ગયા છીએ અત્યારે. આમ કહેવાય ને કે દીમાં ઉઠ્યો છું પાછો બીજી વાર, બરાબર. અને મજા આવી આમ, ટૂંકમાં થોડીક વાર ઊંઘ થઈ ગઈ. એટલે હવે જવાનું છે આપણે નયન મામાના ઘરે, કેમ કે નયન મામા આજે ભૂલમાં સીડી ઉપરથી આમ થોડાક છે ને લપસા, તો આમ એને ફ્રેક્ચર આવ્યું પગમાં. અને મને મમ્મીએ કીધું કે તારું શું ખાવાનું હતું. હું એને કહી ન સૂતો હતો કે મારે ફ્રૂટ્સ ખાવા છે ખાલી, મારે બીજું કાંઈ નથી ખાવું. અને આપણે શેક પી લઈશ એવું હોય તો આમ. અને ઉઠીને આવ્યું એવું મન થયું કે આમ ભૂખ બહુ લાગી ને, એમાં પુલાવ ખાવાનું મન થયું એમ. તો લકીલી એને મને એવું કીધું કે એક કામ કરે, બાજુમાં જ મળે તો એક કામ કરે, ભેગો પેક કરાવી લે, તું ત્યાં મામાને ઘરે ખાઈ લેજે. એમ તો અત્યારે હું આવેલો જાઉં પુલાવ પેક કરાવવાની. લોકો ઉપરથી હમણાં આવે, હું પેક કરાવી લેતા સુધીમાં. હાલો જાય પુલાવ પેક કરાવીએ. દોસ્તો અહીંયા જ કલ્પવૃક્ષ છે, ને કલ્પવૃક્ષથી બહાર નીકળતા જો આ ત્રીજી જ દુકાન છે, બિગ બાઇટ. અને આ છે ને તળાવ દરવાજાવાળા છે. એટલે મમ્મી ડેડી અહીંનું ખાધેલું હોય, આપણે નથી ખાધેલું. હાલો અહીંથી ચાખીએ અને પછી હું રિવ્યૂ આપું કેવું રહે. આપણે એક બટર પુલાવથી ઓર્ડર કરેલો છે. દોસ્તો મસ્ત ખાવા માંડ્યા. એ પુલાવ બહુ મસ્ત છે, મજા આવી. એટલે સહજભાઈ ખાવા માંડ્યા. મેં તીખો ઓછો બનાવીને કીધું, કદાચ તીખાશ નાખવી હોય તો નાખી ગયા મેં. બાકી પરફેક્ટ પુલાવ છે. જો મસ્ત પુલાવે આપે, ભેગી આ તરી જેવું આપે તીખું કરવા માટે. અત્યારે મારે નાખવાનું નથી, બહુ મજા થોડી કેટલી નથી એટલે. અને બાકી ડુંગળી ટમેટા તો હોય જ પુલાવ પાઉંભાજીમાં. મસ્ત છે, રેકમેન્ડ કરું જ છું. જાજો ટ્રાય કરજો, મજા આવશે. અમારા મામાએ આજે આવી રીતે પોપટ પાડ્યો છે દોસ્તો. એટલે નાનકડું કૂતરું એક હેરાન કરી ગયું, બરોબર. આવું છે. હવે મસ્ત જો આ રાજગાદી ઉપર 15, 20 દી, 25 દી, 30 દિવસ આરામ કરવા મળશે. આવું છે. બધું બતાવી, ખબર કાઢી મામાની, ને આપણે ઘરે આવી ગયા છીએ. હવે વિડીયો કેવડો બન્યો એ મને ખબર નથી, કેમ કે આમ કહેવાય ને કે મેં આમ તાવ જેવું હતું, માથું ભારે હતું, આખું નાકની આખું જે આખી રેસ્પિરેટરી સિસ્ટમ ચોકઅપ હતી. બટ સ્ટીલ મેં કીધું વિડીયો છે એમાં ગેપ નથી રાખવાનો, એટલે આપણે ઉતાર્યા કર્યું. અને હા, એક છે કે હું બધું ખેંચે જાઉં, મારો શોખ છે એટલે હું ખેંચું છું, કાંઈ વાંધો નહીં. એટલે કાંઈ વાંધો નહીં. હવે જેવડો વિડીયો બન્યો મને ખબર નથી, હું એડિટ કરીશ ત્યારે ખબર પડશે, નાનો હોય મોટો હોય. એટલે જોયું છે. હાલો મળશું આપણે કાલના બ્લોગ સાથે. પહેલાં તો આ વિડીયોને શું કરવાનું હોય તમને રોજ કહું છું, રોજ ખબર જ છે, તો કરતા જાઓ ફટાફટ. મસ્ત લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. મળશું કાલે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો, બાય બાય. જય શ્રી કૃષ્ણ.
દોસ્તો તમે અત્યારે જો અહીંયા સુધી પહોંચ્યા તો તમારો ખૂબ ખૂબ આભાર, કેમ કે મને ખબર છે જો તમે અહીંયા સુધી આ વિડીયોમાં પહોંચ્યા છો એનો મતલબ કે તમે મારા 100મા વ્લોગ વિડીયોમાં અહીંયા સુધી પહોંચ્યા છો. ભાઈ તમને દિલથી સલામ, દિલથી થેન્ક યુ. ખૂબ જ આનંદ થાય છે. આમ કહેવાય ને કે એક દિવસે આમ સવારમાં ચાલુ થયેલી સફર આટલે સુધી પહોંચી ગઈ અને આટલી પેસમાં હાલે છે. તમારા બધાનો આટલો પ્રેમ મળે છે, આટલો બધા મને આમ કહેવાય ને કે સારી પેલા રિસ્પોન્સ મળે છે સારા. ખૂબ મજા આવે છે અને આ સફર છે એ અખંડ ચાલુ રહેશે. તમે આમાં ફૂલ સપોર્ટ આપતા રહેજો અને આમ કહેવાય ને કે વેલ્યુએબલ ઇન્સાઇટ્સ, તમને સારી વસ્તુઓ જે ગમતી હોય, ખરાબ ના ગમતી હોય, બધું જ કહેતા રહેજો. આપણે બધું કરતા રહેશું, ભેગા આનંદ કરશું અને લાઈફની મજા કરતા રહેશું. બરાબર છે? દિલથી પાછું તમને કહી દઉં છું થેન્ક યુ, કેમ કે આ 100મો જ વિડીયો છે. હજી તો બહુ જ નાનો પડાવ છે. આ તો હજી 100 પછી 200, 500, 1000, 2000, 5000 આપણે વધે જ જવાનું છે. ભગવાન જ્યાં સુધી જે દિવસ મને લાસ્ટ દેખાડે ને એ દિવસ સુધી આપણે વિડીયો બનાવવાના થાય છે. બરાબર છે? એટલે પાછું લાસ્ટ ટાઈમ દિલથી થેન્ક યુ. આપણે આગળ ને આગળ વધતા રહેશું. પાછા મળશું. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.